ગાંધીનગરમાં અત્યારે કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રથમ પ્રાકૃતિક કથા ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કથામાં પહોંચ્યા હતા। વૃક્ષોની વચ્ચે બેઠક વ્યવસ્થા સાથે ચાલતી પ્રાકૃતિક કથામાં પહોંચીને મુખ્યમંત્રીએ કથા સાંભળી હતી। સાથે જ મુખ્યમંત્રીએ કથામાં આરતી પણ કરી હતી। મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે કથા યોજાઈ છે અને આ કથા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાવિ પેઢીને કુદરતી આફતો સામે સુરક્ષિત કરવાનો અને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। વૃક્ષોની વચ્ચે બેસવાની વ્યવસ્થા સાથે આ કથા યોજાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા હતા। શ્રી હરિશરણમાં તેઓએ પૂજા અર્ચના કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ કથામાં પહોંચ્યા। રમેશભાઈ ઓઝાની પ્રથમ પ્રાકૃતિક કથા યોજાઈ છે। વૃક્ષોની વચ્ચે બેસવાની વ્યવસ્થા સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ત્યાં પહોંચ્યા હતા।